બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. વહુ, ફટાફટ મને તમારી પેટીની ચાવી આપો. જો તારી નણંદ ત્યાં ઊભી છે કે તારી પેટી ખોલીને તે પૈસા લઈ લે. નવી પરણેલી વહુના રૂમમાં આવતા સાસુએ કહ્યું. પ્રીતિએ આશ્ચર્યની સાથે તેની સામે જોયું. શું થયું વહુ, તું આમ શું જોઈ રહી છે? મમ્મી, મારી પાસે પેટી નથી. અરે, મને તમારી બેગની ચાવી આપો. આ દિવસોમાં કોની પાસે પેટી હોય છે? અરે, આ એક રસમ છે કે નવી વહુ તેની પેટી ખોલીને તેની નણંદને પૈસા આપે. સાસુએ સમજાવતા કહ્યું. સાસુની વાત સમજતા જ પ્રીતિએ તેના પર્સમાંથી બેગની ચાવી કાઢીને તેને આપી દીધી. આ જોઈને સાસુની આંખોમાં ચમક આવી ગઈ અને તેણે ઝડપથી ચાવી લઈને દીકરીને આપી અને કહ્યું, દીકરા, જલ્દીથી બેગ ખોલ અને તારી પસંદગીની બધી વસ્તુઓ બહાર કાઢ. ચાવી લઈ લે. નણંદ ઝડપથી બેગ ખોલવા લાગે છે. બેગ ખોલતાની સાથે જ ઉપર એક સાડી રાખવામાં આવી હતી, જેના પર તેનું નામ લખેલું હતું. આ જોઈને નણંદે એ સાડીને બાજુ પર મૂકી દીધી અને પ્રીતિની સાડીઓમાંથી પોતાની પસંદગીની સાડીઓ પસંદ કરવા લાગી. આ જોઈ પ્રીતિએ હળવેકથી કહ્યું કે દીદી, તમારા માટેની સાડી તો ઉપર જ રાખી હતી અને એ સાડી માં જ તમારા માટે મેં ખરીદેલી લાવી હતી. તેના પર તમારું નામ પણ લખેલું છે. મને એ સાડી ન ગમી. આટલું કહીને નણંદે તેની વાતને અવગણીને બેગમાંથી પોતાની પસંદગીની 2 સાડીઓ કાઢી લીધી. પ્રીતિ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. માએ બનારસમાં તેના માતા પિતાના ઘરેથી આ ખાસ સાડીઓ ખાસ તેમના માટે જ મંગાવી હતી અને તે પણ મોંઘી પણ હતી. પ્રીતિએ ફરી કહ્યું, મમ્મીએ આ સાડીઓ મારા માટે બનારસથી બનાવી છે. હા, તો પછી તમારી માતાને વધુ બનાવવા માટે કહી દેજો. બનારસમાં તમારી માતાનું ઘર તો છે જ, પણ અત્યારે મારી દીકરીને આ સાડી ગમે છે અને જો લગ્નમાં પોતાની પસંદગીની સાડી ન મળે તો લગ્નમાં આવવાનો શું ફાયદો? નણંદ તો પોતાના માતા પિતાના ઘરેથી હંમેશા ખુશ જ થવી જોઈએ, તો જ ઘરમાં આશીર્વાદ આવશે. આટલું કહીને સાસુ તેની પુત્રી અને તેની બંને સાડીઓ સાથે લઈને રૂમમાંથી બહાર નીકળી ગયા હતા અને પ્રીતિ આશ્ચર્યથી એમની સામે જોતી રહી ગઈ હતી. તેના પિયરમાં આવું બનતું ન હતું. જ્યારે તેના મોટા ભાઈના લગ્ન હતા અને ભાભી ઘરે આવી હતી ત્યારે માએ કહ્યું હતું, જે સાડી પર નામ લખ્યું છે તે સાડી તારે લેવાની છે. તેને ભાભીની કોઈ પણ વસ્તુને હાથ લગાડવાની છૂટ નહોતી અને પ્રીતિ તો લગ્ન કરીને જ અહીં આવી હતી, તેથી તે વધુ બોલી શકતી ન હતી. પણ તેને સમજાયું કે ભવિષ્યમાં પણ આ બધું તેની સાથે થશે જ, કારણ કે જે માતા પોતાની દીકરીને રોકવાને બદલે તેને પ્રોત્સાહિત કરતી હોય છે તે ભવિષ્યમાં પણ આવું જ કરી શકે છે. બસ થોડા સમય પછી મુંહ દેખાઈની વિધિ થઈ, જેમાં નાની સાસુએ પ્રીતિને ખૂબ જ સુંદર સોનાની વીંટી પહેરાવી. બધાએ એ વીંટીના ખૂબ જ વખાણ કર્યા. પ્રીતિને પોતે પણ એ વીંટી ખૂબ જ ગમી ગઈ હતી. થોડી વાર પછી નણંદે પ્રીતિને કહ્યું, ભાભી, પ્લીઝ તમારો હાથ બતાવો. આ સાંભળીને પ્રીતિએ તેનો હાથ તેની તરફ કર્યો અને તેણે સોનાની વીંટી કાઢીને તેની આંગળીમાં પહેરી લીધી. અરે, મારા હાથમાં એ વધારે સુંદર લાગે છે. પ્રીતિએ વિચાર્યું કે તેની ભાભી તેની નણંદ મજાક કરી રહી છે, તેથી તે હસી પડી. પરંતુ જ્યારે તેણે લાંબા સમય સુધી વીંટી ન આપી તો નાની સાસુએ કહ્યું કે દીકરા, આ વીંટી તારી ભાભીની મિલકત છે, તેને પાછી આપ. ના
નાની, મને આ રિંગ ખરેખર ગમી ગઈ છે. હું તેને જ રાખીશ અને આ રિંગ હું પહેરું કે ભાભી? વાત તો એક જ છે. નણંદે બહુ નિર્જલતાથી કહ્યું. અરે તું તેને કેવી રીતે રાખી શકે છે? મેં આ તારી ભાભીને બધાની સામે આપી છે. આના પર તારો કોઈ અધિકાર નથી. અને નાનીએ તેને ઠપકો આપતા કહ્યું, અરે માં, મેં કહ્યું તેની માં. એ કહ્યું, ભાભીના તમામ સામાન પર નણંદનો અધિકાર હોય છે. હવે નણંદ વીંટી પહેરે તો શું નુકસાન? તમારી વસ્તુઓ ઘરમાં તો છે જ ને. સાસુએ બહુ નિર્જલતાથી કહ્યું. તું શું કહે છે? તારી દીકરીની ભૂલોને તું પ્રોત્સાહિત કરી રહી છે. આ શુકન પુત્રવધુ માટે આપ્યો છે, પુત્રી માટે નહીં. તેના લગ્નમાં તો આપણે તેને સગુન તો આપી જ દીધા છે ને. કમસે કમ પુત્રવધુનું સગુન તો તેની પાસે રહેવા દે. નાની સાસુએ સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ દીકરી સમજવા માંગતી જ ન હતી અને તે સમજતી પણ ન હતી. આખરે લાંબી દલીલબાજી બાદ નાની સાસુ તેના પુત્ર અને પુત્રવધુ સાથે ગુસ્સે થયા અને ત્યાંથી નીકળી ગયા. સસરાએ પણ સમજાવવાની કોશિશ કરી, પણ સાસુજી સમજવા માંગતા જ ન હતા અને આજે આ વાતને 3 વર્ષ થઈ ગયા. અત્યાર સુધી તેણે તે વીંટી પ્રીતિને પાછી આપી નથી અને નણંદે વીંટી લઈને સાસરે જવા રવાના થઈ ગઈ. જોકે આજે પણ સાસુ સસરાનો પરિવાર આ વાતને લઈને ગુસ્સે છે, પરંતુ તે તેની વહુને જવાબદાર માને છે કે તેના આવતાની સાથે જ સંબંધ બગડી ગયા અને પ્રીતિ પણ હવે સરખો જવાબ આપે છે. તે તેના પિયરથી લાવેલી વસ્તુઓ તેની નણંદ સામે ક્યારેય લાવતી નથી કે ખોલતી નથી. અહીં સાસુ બધાને કહેતી રહે છે કે વહુ બહુ સ્માર્ટ છે, મારી દીકરીથી તેની વસ્તુઓ છુપાવે છે, પરંતુ જેઓ સત્ય જાણે છે તેઓ તેમના મોઢા પર કશું જ કહી શકતા નથી, પણ તેમની પીઠ પાછળ હસે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો.